હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી. ધોરણ 11 વિષય હિસ્ટ્રી, ચેપ્ટર નંબર 7 મૌર્ય યુગ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ સેશનની અંદર મૌર્ય યુગ ચેપ્ટરની શરૂઆત કરી હતી, જેમાં આપણે મૌર્ય સામ્રાજ્ય, મૌર્ય યુગનો ઉદય, રાજકીય પરિસ્થિતિ, ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર વિશે આપણે માહિતી પ્રાપ્ત કરી હતી. હવે આજે આપણે સમ્રાટ અશોક, ચંદ્રગુપ્ત મૌર્યનો પુત્ર બિંદુસાર રાજગાદી આવ્યો, ત્યારબાદ બિંદુસારનો ઉત્તરાધિકારી અશોક રાજગાદી આવ્યો. તો આજે આપણે રાજા અશોક વિશે, સમ્રાટ અશોક વિશે માહિતી પ્રાપ્ત કરીશું. તો સમ્રાટ અશોક વિશે આપણે થોડીક ટૂંકમાં માહિતી મેળવી લઈએ. તો સમ્રાટ અશોક જે છે એ ભારતના સૌથી શક્તિશાળી રાજા એમ કહેવાય. આવા રાજા અશોક વિશે આજે આપણે વાત કરવાના છે, જેને અનેક સંઘર્ષોનો સામનો કરી અને રાજગાદી પ્રાપ્ત કરી. પોતાના પિતા સાથેના સંઘર્ષો, પોતાની માતા સાથે થતા અન્યાયો, તદુપરાંત પોતાના ભાઈઓ સાથેના સંઘર્ષો, આમ અનેક સંઘર્ષોનો સામનો કર્યા બાદ તેમણે રાજગાદી પ્રાપ્ત કરી. તો સમ્રાટ અશોકની માતા જે હતા તે હતા સુભદ્રાંગી. પિતા હતા તેમના બિંદુસાર. અશોકને 5 પત્ની હતી, તેમને 5 લગ્ન કર્યા હતા અને તેમના ગુરુ હતા ચાણક્ય. તદુપરાંત તેમને ત્યાં પુત્ર અને પુત્રીઓનો પણ જન્મ થયો હતો. અને બિંદુસારના પુત્રો, જેમાં અશોક અને સુશીમ એમ 2 પુત્ર હતા. બિંદુસારના 2 પુત્ર હતા, એટલે કે સમ્રાટ અશોકના પિતા, જેમાં અશોકને બીજા એક ભાઈ હતા સુશીમ. જે અશોક જે હતા એમને ઉજ્જૈનીનો શુભ બનાવવામાં આવ્યો. બિંદુસારે અશોકને ઉજ્જૈનીનો શુભ બનાવ્યો અને સુશીમને તક્ષશિલાનો શુભ બનાવ્યો. હવે આપણે વાત કરીએ કે સમ્રાટ અશોક રાજગાદીએ કેવી રીતે આવ્યા. આ માહિતી આપણને ટેક્સ્ટબુકની અંદર નથી આપેલી વિદ્યાર્થી મિત્રો, પરંતુ આપણે થોડીક સમ્રાટ અશોક વિશે બાહ્ય ચર્ચા કરી રહ્યા છે, કે જે તમને જીપીએસસી, યુપીએસસી જેવી એક્ઝામ હોય અથવા તો કોઈપણ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તમને આ બધી ડિટેલ જે છે એ તમને કામ લાગી શકે. જેથી આપણે ટેક્સ્ટબુક બહારની ચર્ચા અત્યારે કરી રહ્યા છે. તો તમે એમ ન વિચારતા કે ટેક્સ્ટબુકની અંદર તો આવું કાંઈ આપેલું નથી. આપણે અત્યારે જનરલ ચર્ચા કરી રહ્યા છે. તો બિંદુસારના જે 2 પુત્ર હતા, અશોક અને સુશીમ. અશોક જે છે એને ઉજ્જૈનીનો શુભ બનાવવામાં આવે છે અને સુશીમને તક્ષશિલાનો. હવે એવું થાય છે કે તક્ષશિલામાં વિદ્રોહ થાય છે, જેમાં સુશીમ જે છે એને શાંત કરી શકતો નથી અને અશોક જઈ તક્ષશિલાનો વિદ્રોહ શાંત કરે છે. બધું જ ખૂબ સરળતાથી, શાંતિપૂર્વક એ વિદ્રોહને તે શાંત કરે છે અને સફળતા પ્રાપ્ત કરે છે. હવે બિંદુસારનું મૃત્યુ થાય છે. તો બિંદુસારના મૃત્યુ પછી અશોકને પોતાના 4 ભાઈઓ સાથે આંતરિક સંઘર્ષ થાય છે, જે 4 વર્ષ સુધી ચાલે છે. એટલે કે સમ્રાટ અશોકના જે 4 ભાઈઓ હતા, મેં તમને અગાઉ કીધું કે તેના 2 ભાઈઓ, પરંતુ તેના 4 ભાઈ હતા. આમાં જે 2 ભાઈઓની મેં તમને વાત કરી કે કોણે કઈ આપવામાં આવી છે ગાદી, એની મેં તમને વાત કરી. તો સમ્રાટ અશોકને 4 ભાઈઓ હતા અને જેના આંતરિક સંઘર્ષ ચાલતા હતા. અને જે આંતરિક સંઘર્ષ એટલે કે ભાઈઓ વચ્ચે મનભેદ હતા, અને જે મતભેદ અને મનભેદ હતા એ 4 વર્ષ સુધીને ચાલે. એટલે કે અંદર ભાઈઓને બનતી ન હતી. હવે ઉત્તરાધિકારીના યુદ્ધમાં અશોક જીતી જાય છે અને 268માં પોતાનો રાજ્યાભિષેક કરાવે છે. હવે અશોક પોતે રાજા બને છે અને રાજા બનીને તે ઘણું ખરું સારું એવું કાર્ય પણ કરે છે. અશોકનો એક ભાઈ હતો, એ યુદ્ધમાં વિદ્રોહ કરી કલિંગ ભાગી ગયો હતો. હવે અશોકે કલિંગ સાથે યુદ્ધ કેમ કર્યું અને કલિંગ પ્રાપ્ત કર્યું તેના વિશે માહિતી હું તમને આપી રહી છું. તો અશોક જ્યારે રાજગાદી આવ્યો ત્યારબાદ અશોકનો એક ભાઈ હતો જે યુદ્ધમાં વિદ્રોહ કરી કલિંગ ભાગી ગયો હતો. આ વાતની જાણ અશોકને થાય છે અને અશોકને જ્યારે વાતની જાણ થાય છે ત્યારે અશોક પત્ર લખી અને કલિંગના શાસકોને જાણ કરે છે કે મારા સેનાપતિ તથા સૈનિકને હું મોકલું છું, જેમાં હું મારા સૈનિકો અને સેનાપતિને મોકલું છું, જેની સાથે તમે મારા ભાઈને સહી સલામત મોકલી આપશો. પરંતુ તેઓ અશોકના સેનાપતિનું અપમાન કરે છે
અપમાન તે કેવું અપમાન કરે છે? તેના સૈનિકનું ગળું, સેનાપતિનું ગળું કાપી અને તેનું ધડ જે છે એ ઘોડા ઉપર બાંધી અને અશોકને તે મોકલાવે છે. હવે આ રીતે તેનું અશોકનું તેમજ અશોકના સેનાપતિઓનું અને બીજા જે હતા સાથે સેનાપતિઓ એ બધાને પણ તે મારી નાખે છે અને આ રીતે તેનું અપમાન કરે છે. હવે અશોક જે છે એ આ અપમાનને સહન કરી શકતા નથી, કારણ કે અશોક જે છે એ મોટા રાજા છે અને નાના રાજાઓ જ્યારે મોટા રાજાનું અપમાન કરે ત્યારે આ અપમાન સહી શકાય તેવું નથી હોતું. તેથી શું થાય છે? અશોક જે છે એ ખૂબ અપમાનિત થાય છે અને આથી અશોક કલિંગ ઉપર આક્રમણ કરે છે અને આ આક્રમણ ભારતનું સૌથી મોટું આક્રમણ એમ કહી શકાય. સૌથી મોટું આક્રમણ આ હતું એમ કહેવાય. અને આ કલિંગની યુદ્ધની અંદર શું પરિણામ આવે છે? તો કલિંગના યુદ્ધમાં 1.5 લાખ સૈનિકોના મૃત્યુ થાય છે, 1 લાખ જેટલા સામાન્ય લોકોના મૃત્યુ થાય છે. તદુપરાંત બીજા જે ઘણા બધા લોકો હતા, લાખોની સંખ્યાની લાખો ઉપરની જે પબ્લિક હતી એ બધાને ગુલામ બનાવીને ખેતી કરવા માટે જબરદસ્તી જોડી દેવામાં આવે છે. ટૂંકમાં અશોક જે છે આ કલિંગની યુદ્ધની અંદર પોતાના ભાઈને પકડવા માટે અશોક 5 લાખ જેટલા લોકોના જીવન બરબાદ કરી નાખે છે. આ યુદ્ધમાં, કલિંગના યુદ્ધમાં અશોક 5 લાખ જેટલા લોકોના જીવન બરબાદ કરી નાખે છે. આથી અશોકનું ઇતિહાસની અંદર નામ ચંડ અશોક અથવા તો ક્રૂર અશોક તરીકે પણ પ્રચલિત છે. એનું નામ ચંડ અશોક અને ક્રૂર અશોક પણ પડ્યું છે. હવે આ જે યુદ્ધ થાય છે એના કારણે અશોકનું હૃદય પરિવર્તન થાય છે. તેને દુઃખ થાય છે કે પોતે જે કાર્ય કર્યું એ ખૂબ ખોટું કર્યું છે. આ વાત આપણે અગાઉના ચેપ્ટરની અંદર પણ આના વિશે ટૂંકમાં ચર્ચા કરી ગયા હતા. અને અશોકનું હૃદય પરિવર્તન થાય છે અને હવે તે વધુ વિસ્તાર વધારવા નથી માંગતો અને ઘોષ વિજયની જગ્યાએ તે ધમ્મ વિજય અપનાવે છે. આપણે જ્યારે બૌદ્ધ ધર્મની વાત કરી રહ્યા હતા ત્યારે બૌદ્ધ ધર્મમાં અશોક જોડાય છે. અશોક જે છે એ બૌદ્ધ ધર્મની અંદર જોડાય છે. તો તેનું કારણ જે હતું એ ટૂંકમાં આપેલું હતું કે અશોક જે છે એ બૌદ્ધ ધર્મની અંદર સાથી જોડાય છે તો એને ઘણા બધા પબ્લિકનું જીવન બરબાદ કર્યું છે અને તે વાતનો તેને અહેસાસ થાય છે, તેનું હૃદય પરિવર્તન થાય છે અને ઘોષ વિજયની જગ્યાએ તે ધમ્મ વિજય અપનાવે છે. હવે ઘોષ વિજય એટલે કે પ્રદેશો જીતવા અને ધમ્મ વિજય એટલે કે અન્ય પ્રદેશોમાં પોતાના ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવો, એટલે કે બીજા જે અન્ય પ્રદેશો છે એ જે પ્રજા છે એને પણ પોતાના ધર્મ તરફ વાળી લેવી. આમ અશોક જે છે એ બૌદ્ધ ધર્મ તરફ વળી જાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્ર, આ હતું અશોકનું જીવન અને અશોક પછી સમ્રાટ અશોક બૌદ્ધ ધર્મ તરફ વળી જશે એની આપણે વાત કરીશું. તો શરૂઆત કરીએ. આ અશોક વિશે તમને સરળતાથી સમજાય એ માટે થોડીક માહિતી આપી. તદુપરાંત તમને આ બધી નાની નાની બાબતો જે છે એ એક્ઝામમાં પણ ખૂબ સરસ રીતે, બાહ્ય જે એક્ઝામ આવશે એમાં પણ તમને કામ લાગશે. હવે આપણે ટેક્સ્ટબુક તરફ આગળ વધીએ. તો સમ્રાટ અશોક ઈસવીસન પૂર્વે એનો સમય છે 273 થી 232. બિંદુસારના ઉત્તરાધિકારી તરીકે અશોકે શ્રેષ્ઠ શાસન તંત્ર ઊભું કર્યું. બિંદુસારના ઉત્તરાધિકારી તરીકે કોણ આવ્યું? તો કે તેનો પુત્ર અશોક, એને શ્રેષ્ઠ શાસન તંત્ર ઊભું કર્યું. હવે બૌદ્ધ પરંપરા અનુસાર અશોકે પોતાના 99 ભાઈઓની હત્યા કરીને ગાદી પ્રાપ્ત કરી. જો કે ઇતિહાસકારો આ બાબતને માનતા નથી. હવે બૌદ્ધ પરંપરા અનુસાર અશોકે પોતાના 99 ભાઈઓની જે હત્યા કરી એ વાત આપે છે એને ઇતિહાસકારો માનતા નથી. અને બિંદુસારના ઉત્તરાધિકારી તરીકે અશોકે શ્રેષ્ઠ શાસન તંત્ર ઊભું કર્યું એની વાત કરું તો બિંદુસાર જે હતા અશોકના પિતા, એના જે પુત્રો હતા એમાં એક જે મુખ્ય જેની વાત કરી રહ્યા છે અત્યારે આપણે અશોક અને બીજો સુશીલ. તો અશોક જે હતા, બિંદુસાર જે હતા એ અશોકને પસંદ નહોતા કરતા, એ સુસીમને પસંદ કરતા હતા. તે ઈચ્છતા હતા કે સુસીમ રાજગાદીએ આવે, પરંતુ એક વખત રાજગાદી આવે અને એક વખત એના કારણે તેમને એક પોતાના ગુરુને બોલાવ્યા અને ગુરુને બોલાવીને ભવિષ્યવાણી કરવાનું કહ્યું. અને આ ભવિષ્યવાણી કરવાનું કહ્યું ત્યારે તેમના ગુરુએ પણ પિંગલદેવ નામના ગુરુ હતા એમને પણ ભવિષ્યવાણી કરી. તો ભવિષ્યવાણીની અંદર એમને અશોક વિશે ભવિષ્યવાણી કરી કે અશોક જે છે એ સમ્રાટ બનશે અથવા તો એ
રાજા બનશે. આ વાત તેમને ગમી ન હતી, પરંતુ ચાણક્ય જે હતા એ ખૂબ ખુશ થયા હતા, કારણ કે ચાણક્યની નજર પણ એમના તરફ જ હતી. એ પણ એવું જ ઈચ્છતા હતા, અથવા તો એ પણ એમને જે બધા શિષ્યોની અંદર અશોકને પસંદ કર્યા હતા કે રાજગાદી માટે અસલી હકદાર કોણ છે, અશોક છે, એવું તે માનતા હતા. અને તેમની જે નજર હતી, તેમની જે ઈચ્છા હતી એ રાઈટ હતી, એ સાચા હતા. એથી ચાણક્ય પણ ખૂબ ખુશ થયા હતા. અને આ રીતે અશોક જ્યારે સમ્રાટ બને છે ત્યારે સારામાં સારું શાસનતંત્ર ઊભું કરે છે, સારો રાજા બને છે. ઇતિહાસકારો અશોકના જીવનનું એકમાત્ર મહત્ત્વપૂર્ણ યુદ્ધ હતું 261 કલિંગ સાથે થયું હતું, જે મેં તમને વાત કરી તે રીતે કે અશોકે કલિંગનું યુદ્ધ હતું એ તેના જીવનનું સૌથી મોટું યુદ્ધ હતું, મહત્ત્વપૂર્ણ યુદ્ધ હતું. કારણ તો કે આ યુદ્ધમાં હજારોની સંખ્યામાં લોકો માર્યા ગયા, એટલા જ લોકો યુદ્ધ કેદી બનાવવામાં આવ્યા હતા. રક્તપાતને કારણે અશોકનું હૃદય પરિવર્તન થયું, કારણ કે આ યુદ્ધ જે હતું એ એક મહાન યુદ્ધ કહી શકાય, મહત્ત્વપૂર્ણ યુદ્ધ કહી શકાય, કારણ કે આ યુદ્ધની અંદર હજારો લાખો લોકોના જીવન બરબાદ થઈ ગયા હતા અને ઘણા લોકોનું લોહી વહી ગયું હતું. તેથી શું થયું? અશોકનું હૃદય પરિવર્તન થયું અને તેને યુદ્ધ દ્વારા રાજ્ય વિસ્તારની નીતિનો ત્યાગ કર્યો. તેણે યુદ્ધ બદલે ધર્મ દ્વારા વિજયનો માર્ગ અપનાવ્યો. તેને મેં તમને કહ્યું એ પ્રમાણે કે તેને ઘોષ વિજયની જગ્યાએ ધમ્મ વિજય અપનાવ્યો, એટલે કે રાજ્ય વિસ્તાર વધારવાની જે નીતિ હતી એનું શું કરી નાખ્યું? એને ત્યાગ કરી દીધો, એને મૂકી દીધું. એના બદલે તેને ધર્મ દ્વારા વિજય મેળવવાનું શરૂઆત કરી. હવે ધર્મમાં વિજય પ્રાપ્ત કરવાનું તેને નક્કી કર્યું. ધર્મનો માર્ગ તેને અપનાવ્યો. સંપૂર્ણ જીવન બૌદ્ધ ધર્મના સિદ્ધાંતના પ્રચાર અને પ્રસાર માટે વ્યતીત કરી દીધું. આમ પોતાનું જે સંપૂર્ણ બાકીનું જીવન હતું એ બૌદ્ધ ધર્મને સમર્પિત કરી દીધું. અશોક બાદ તેના ઉત્તરાધિકારીઓ વિશાળ સામ્રાજ્યને સાચવી રાખવામાં અસફળ રહ્યા. અશોક પછીના જે તેના ઉત્તરાધિકારીઓ હતા એ આ સામ્રાજ્યને સાચવી શક્યા નહીં અને મૌર્ય વંશના છેલ્લા રાજા બૃહદત્થની હત્યા ઈસવીસન પૂર્વે 185 કરી સેનાપતિ પુષ્યમિત્ર શૃંગે સામ્રાજ્યનો નાશ કર્યો. આ રીતે ભારતનું એક મહાન સામ્રાજ્યનું પતન થયું કે જે સમ્રાટ અશોકનું સામ્રાજ્ય હતું. એના પછીના જે ઉત્તરાધિકારીઓ હતા તે તેને સાચવી ન શક્યા અને છેલ્લા રાજા જે હતા બૃહદ્રથ, એની હત્યા થઈ અને ત્યાર પછી એના સેનાપતિ જે હતા પુષ્યમિત્ર શૃંગ હત્યા કરી અને છેલ્લા રાજા બૃહદની હત્યા કરી. કોણે? તો સેનાપતિ પુષ્યમિત્ર શૃંગે, અને આ સામ્રાજ્યનો નાશ કર્યો. છેલ્લા રાજા સમ્રાટ અશોક પછી કોણ હતા? તો કે બૃહદ્રથ, અને એની હત્યા કોણે કરી? તો પુષ્યમિત્ર શૃંગે, અને આ જે સામ્રાજ્ય હતો એ સામ્રાજ્યનો નાશ થઈ ગયો. આમ એક મહાન સામ્રાજ્યનું શું થયું? પતન થયું અથવા તો વિનાશ થયો. હવે સમ્રાટ અશોક જે છે એ બૌદ્ધ ધર્મ તરફ આગળ વધે છે. ચલો જોઈએ આપણે તેમને બૌદ્ધ ધર્મની અંદર તેમનો પ્રચાર અને પ્રસાર કેવો હતો. તો ભારતના ઇતિહાસમાં અશોક મહાનતમ શાસકોની કોટીમાં અગ્રક્રમે આવે છે. તેની રાજકીય નીતિઓની તુલનાએ તેની ધાર્મિક નીતિ વિશિષ્ટ અને ઉપકારક હતી. બરાબર છે. સમ્રાટ અશોક જે છે એ અનેક મહાન શાસકો હતા, તેમાં એ અગ્રક્રમે એટલે કે આગળના ક્રમે આવે છે. ઘણા બધા રાજાઓની અંદર આ સમ્રાટ અશોક જે છે એ આગળના ક્રમે આવે છે, એટલે કે સારું એવું એનું નામ છે. અને તેની રાજનીતિની વાત કરીએ તો રાજનીતિની જગ્યાએ રાજનીતિ કરતાં તેની ધાર્મિક નીતિ હતી એ ખૂબ સારી હતી, વિશિષ્ટ અને ઉપકારક હતી. મોટાભાગના ઇતિહાસકારોના મતે અશોકે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો અને ધમ્મ દ્વારા બૌદ્ધ ધર્મના સિદ્ધાંતનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો. જો કે અશોકનો ધર્મ એ માનવ ધર્મ હતો. તે આદર્શ સામાજિક વ્યવહાર અથવા તો આચાર સંહિતાની સાથે સંકળાયેલો હતો. ઘણા ઇતિહાસકારો એવું માને છે કે બૌદ્ધ ધર્મનો તેને અંગીકાર કર્યો હતો, એટલે કે તેને અસ્વીકાર કરી અને તે ધમ્મ દ્વારા બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોના પ્રચાર અને પ્રસાર કર્યો હતો. એટલે કે બૌદ્ધ ધર્મને માનવાનું ખરું, પરંતુ શું કરવાનું? ધમ્મ એટલે કે એની સાથે જોડાઈને પ્રચાર અને પ્રસાર કરવાનો, લોકોને પણ આ ધર્મ તરફ ખેંચવાના, લોકોને પણ આ ધર્મ તરફ વાળવાના, એવું કાર્ય તેને કર્યું હતું. અને બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોનો પ્રચાર અને પ્રસાર તેણે કર્યો હતો. અને તેનો જે ધર્મ હતો એ માનવ ધર્મ હતો. એ માનવ ધર્મની અંદર અશોક માનતા હતા. આદર્શ સામાજિક વ્યવહાર અથવા તો આચાર સંહિતાની સાથે સંકળાયેલો હતો.
ઇતિહાસકારોના મતે અશોકે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો અને ધમ્મ દ્વારા બૌદ્ધ ધર્મના સિદ્ધાંતનો પ્રચાર પ્રસાર કર્યો હતો. તે આવો આદર્શ સમાજ સ્થાપી પ્રજાને તે માર્ગ ઉપર ચાલવા અનુરોધ કરતો હતો. બૌદ્ધ ધર્મનો અનુયાયી હોવા છતાં તેણે તમામ ધર્મોને સમાન મહત્ત્વ આપ્યું હતું. એટલે તે માનવ ધર્મનો પ્રચારક હતો તેમ કહી શકાય. એવું ન હતું કે જે સમ્રાટ અશોક છે એ બૌદ્ધ ધર્મનો તેમણે અંગીકાર કર્યો, તેમણે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો, આથી તે બૌદ્ધ ધર્મમાં જ માનતા હતા એવું ન હતું. પરંતુ તે બધા જ ધર્મની અંદર તેને બૌદ્ધ ધર્મને માનતા હોવા છતાં તેને બીજા અન્ય ધર્મ હતા એને પણ તેમને સમાન મહત્ત્વ આપ્યું હતું. અને મેઇન જે હતો એ એમનો કયો ધર્મ હતો તો માનવ ધર્મ, એ જ તેમનો શ્રેષ્ઠ ધર્મ હતો. એ સૌથી વધારે માનવ ધર્મને તેમને મહત્ત્વ આપ્યું હતું. અશોકના શૈલ લેખો પૈકી કેટલાકમાં ધમ્મની લાક્ષણિકતાઓ જોવા મળે છે. એટલે કે તેમના જેમ સમ્રાટ અશોક વિશે જે માહિતી મળે છે એમાં ધમ્મ વિશે માહિતી મળે છે. તેના શૈલ લેખમાં કરુણા, દાન, સચ્ચાઈ, પવિત્રતા, સદવિચાર અને સારા વ્યવહારની વાતો લખાયેલી છે. તેમને જે લેખો છે એની અંદર શું છે તો કે કરુણા, દાન, સચ્ચાઈ, પવિત્રતા, સદવિચાર આવું બધું વ્યવહારની વાતો પણ સમાયેલી જોવા મળે છે. ત્રીજા, ચોથા અને 12મા અભિલેખોમાં તેમણે જણાવ્યું છે કે લોકોએ માતા, પિતા, વડીલો, બ્રાહ્મણો અને શ્રમણોનું સન્માન કરવું જોઈએ. તેમના ત્રીજા, ચોથા અને 12મા અભિલેખ જે છે એમાં તેમણે લખ્યું છે કે માતા, પિતા, વડીલો, બ્રાહ્મણો, શ્રમણો વગેરેનું શું કરવું જોઈએ? સન્માન કરવું જોઈએ. એટલે કે દરેક માનવીનું સન્માન કરવું જોઈએ, માન આપવું જોઈએ. રાજ્યના લોકો ધર્માનુસાર જીવન જીવે અને આચરણ કરે તે માટે ધર્મ મહાપાત્ર નામના અધિકારીઓની નિમણૂક કરી હતી. ચલો, રાજ્યના જે લોકો હતા તે ધર્મ અનુસાર જીવન જીવે એ માટે એમણે શું કર્યું હતું તો કે ધર્મ મહાપાત્ર નામના એક અધિકારીની તેમને નિમણૂક કરી. તેણે જણાવ્યું છે કે રાજા પ્રિયદર્શી તમામ સંપ્રદાયોનું સન્માન કરે છે, લોકોને બૌદ્ધ ધર્મના આદર્શો અપનાવવાની વાત કરી છે. અન્ય શૈલલેખોમાં પ્રજાને અનુરોધ કરવામાં આવેલ છે કે તેણે કહ્યું છે કે પ્રજા ક્રોધ, ઈર્ષા, હિંસા, અત્યાચાર જેવા દૂષણોથી દૂર રહે. જો હવે તેમણે રાજા શું લખ્યું છે, તેમને શું જણાવ્યું છે તો પ્રજા જે છે, રાજા પ્રિયદર્શી રાજાએ તમામ સંપ્રદાયોનું સન્માન કરવું જોઈએ તેમજ બૌદ્ધ ધર્મના આદર્શો અપનાવવાની વાત કરી છે. તદુપરાંત તેમણે પ્રજાને પણ અનુરોધ કર્યો છે કે પ્રજાએ ક્રોધ, ઈર્ષા, હિંસા, ગુસ્સો, ઈર્ષા કરવી, હિંસા કરવી, અત્યાચાર કરવા વગેરે આવા દૂષણોથી દૂર રહેવું જોઈએ. સમાજ કે સામાજિક સંમેલનો કે મેળાવડાઓ બંધ કરવા જોઈએ તેમજ પશુઓની હત્યા પણ બંધ કરવી જોઈએ અને શાહી રસોડામાં થતી પશુ હિંસા લગભગ બંધ કરાવી છે. આમ જે પશુઓ પર અત્યાચાર થાય છે, નોનવેજ બનાવવામાં આવે છે એની પણ તેમને લગભગ બંધ કરાવ્યું છે. એટલે પશુઓની હત્યા પણ તેમને બંધ કરાવી છે. પ્રજા કલ્યાણ કાર્ય માટે તેણે જણાવ્યું કે રાજ્ય સારા માર્ગો, ચિકિત્સાલયો, કૂવા અને નાગરિકો માટે ધર્મશાળાઓનું નિર્માણ કરાવશે. તેમને પ્રજા કલ્યાણ માટે પણ સારા એવા કાર્ય કર્યા કે જેમાં સારા માર્ગો, દવાખાના, ચિકિત્સાલયો એટલે દવાખાના, કૂવાઓ, પાણી મળી રહે સરળતાથી અને નાગરિકો માટે, લોકો માટે ધર્મશાળાઓનું પણ આયોજન કર્યું છે, નિર્માણ કરાવશે, બાંધકામ કરાવશે. અશોકનું સામ્રાજ્ય ખૂબ વિશાળ હતું. તેમાં અનેકવિધ સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક માન્યતાવાળા લોક સમૂહો એક સાથે રહેતા હતા. અશોકનું સામ્રાજ્ય હતું એ ઘણું મોટું હતું. તેમાં અનેક વિવિધ સાંસ્કૃતિક, સામાજિક, ધાર્મિક માન્યતાવાળા લોકો સાથે મળીને રહેતા હતા. તેમનામાં જો મતભેદો ઊભા થાય તો સામ્રાજ્યમાં રાજકીય ખેંચ પેદા થાય. આ પ્રકારના સંઘર્ષોના સમાધાન માટે તેની સમક્ષ 2 માર્ગો હતા. જો તેમની વચ્ચે અંદર પ્રજામાં જો કોઈ મતભેદ પેદા થાય તો રાજ્યમાં પણ સંઘર્ષો આવે, રાજકીય ખેંચ પણ પેદા થાય. એટલે કે અંદર પછી શું થાય? ઝઘડા થાય. એટલા માટે તેમની પાસે 2 માર્ગો હતા. એક, સૈનિક સંખ્યામાં વધારો કરવો, જેને માટે કરમાં વૃદ્ધિ કરવી. જો કે કર વૃદ્ધિને કારણે લોકોના વિરોધનો સામનો કરવો પડે તેમ હતો. એટલે કે ટેક્સ જે છે એ ટેક્સની અંદર વધારો કરવો. કારણ કે સૈનિકમાં જો વધારો કરવો હોય, સૈનિકોની સંખ્યા પણ પ્રબળ હોવી જોઈએ, વધારે સૈનિકો હોવા જોઈએ. કારણ કે અંદર જો રાજકીય ખેંચ પેદા થાય, અંદર જો ઝઘડા થાય તો આપણી પાસે સેનાપતિઓ અથવા તો સૈનિકોની સેના જે છે એ પણ થોડીક હોવી જોઈએ, મજબૂત હોવી જોઈએ. અને આ સૈનિકોને પાલવવા હોય, આ સૈનિકોની સાર સંભાળ માટે શું કરવું પડે તો એના માટે
જમવાની વગેરે વ્યવસ્થા કરવી પડે, રહેવા જમવાની વગેરે માટે, તો નાણાં જોઈએ, પૈસા તો જોઈએ. તો પૈસા માટે શું કર્યું આ લોકોએ? ટેક્સ, સમ્રાટ અશોકે ટેક્સ જે છે, કર ઉઘરાવવાની જે નીતિ હતી એમાં વૃદ્ધિ કરી, એટલે કે એમાં વધારો કર્યો કે જેથી સેનાપતિઓનો ખર્ચો પણ એ આસાનીથી પાર પાડી શકાય. તો આમાં જે કરમાં વૃદ્ધિ કરી તેના કારણે પ્રજાનો સામનો પણ કરવો પડે એવી પરિસ્થિતિ થઈ હતી. બીજું, જુદા જુદા સાંસ્કૃતિક અને સામાજિક સમૂહના લોકો વચ્ચે પરસ્પર એકતા અને સંભાવના ઊભી કરી એક શાંતિપૂર્ણ સમાજની સ્થાપના કરવી. બીજું હતું કે એક શાંતિપૂર્ણ સમાજની સ્થાપના કરવી. અશોકે આ બીજો વિકલ્પ સ્વીકાર્યો. હવે તેમને શું કર્યું? આ બે વિકલ્પોમાંથી અશોકે આ બીજો વિકલ્પ પસંદ કર્યો. એકતા અને સંભાવનાની ભાવના ઊભી કરી. એકતા, એક થઈને રહેવું, અને સમૂહમાં રહેવું, ગ્રુપમાં રહેવું, એક થઈને રહેવું, એવી સમભાવના, સરખી ભાવના લોકોમાં પેદા કરી, ઉત્પન્ન કરી. આમ બીજો માર્ગ તેમને શું કર્યું? અપનાવ્યો. અશોકે આ બીજો વિકલ્પ સ્વીકાર્યો અને ભારત વર્ષના ઇતિહાસમાં યુદ્ધ અને આક્રમણના સ્થાને સદભાવ અને શાંતિની આવી મહાન નીતિનો તે પ્રથમ પુરુષ કરતા હતો. હવે ભારત વર્ષના ઇતિહાસમાં યુદ્ધ અને આક્રમણના સ્થાને આ પહેલો એવો રાજા આવ્યો કે જેને સદભાવના, શાંતિ, સમૂહ ભાવના અને પ્રેમ ભાવનો પ્રચાર અને પ્રસાર કર્યો. અને આ તે પ્રથમ પુરુષ કરતા હતો. આ નીતિનો એક ધર્મનીતિનો એક પ્રથમ પુરુષ કરતા હતો કે એક આવો સમ્રાટ, મહાન ભારત વર્ષનો એક મહાન એવો રાજા કે જેણે શું કર્યું? યુદ્ધને મૂકીને ધર્મનો માર્ગ અપનાવ્યો, માનવ કલ્યાણનો માર્ગ તેને અપનાવ્યો. તો આ રીતે સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મની અંદર બૌદ્ધ ધર્મનો અંગીકાર કરી, એટલે કે બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કરી, બૌદ્ધ ધર્મમાં જોડાઈ અને એક સરસ એવી વ્યવસ્થા તેને ઊભી કરી અને યુદ્ધને સ્થાને તેને ધર્મની નીતિ અપનાવી. આપણી સમક્ષ એક આવો મહાન રાજા આવ્યો. હવે આપણે નેક્સ્ટ સેશનની અંદર વાત કરીશું કે જેની અંદર મૌર્ય શાસન વ્યવસ્થાની આપણે વાત કરીશું, તેમજ આગળના ટૉપિક ઉપર ચર્ચા કરીશું.